આગળ વાત કરીશું ભાવનગરની તો ભાવનગર જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે અપશબ્દો બોલવાની ના પાડતા 4 શખ્સોએ છરીના ઘા મારી કહી શકાય કે આધેડની હત્યા નિપજાવી। આધેડ પોતાના ઘર પાસે અપશબ્દો ન બોલવા અને ફટાકડા ન ફોડવા માટે જણાવતા 4 શખ્સો ઉશ્કેરાયા હતા અને ઘટનામાં આધેડને પાઇપ તથા છરીઓના ઘા ઝીકતા લોહી લુહાણ હાલતમાં ભાવનગર સરટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પોલીસ દ્વારા આરોપીઓ શોધવા તજવીજને હાથ ધરવામાં આવી હતી। ઘોઘા પોલીસ સ્ટેશનના હાથબ ગામનો એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં બુદ્ધાભાઈ બારૈયા તે હાથબ ગામે રહે છે। તો તેની ઘરની આગળના ભાગે જે 4 આરોપી જે છે તે ગાળો બોલતા હતા અને ફટાકડા ફોડતા હતા। તો આ મરણ જનાર બુદ્ધાભાઈએ તેને ગાળો નહીં બોલવા માટે તથા ફટાકડા નહીં ફોડવા માટે જણાવતા આ ચારેય ઉશ્કેરાઈ ગયા અને પાઇપ અને છરી વડે તેની ઉપર હુમલો કર્યો। બાદમાં જે બુદ્ધાભાઈને ભાવનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ કામે બી પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે અને આ જે 4 આરોપી જે છે એ વહેલી તકે અટક કરી લેવામાં આવશે।